આજરોજ અંજાર તાલુકાના રતનાલ ગ્રામ પંચાયતને ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની રસપ્રદ અને રસાકસી ભર્યા માહોલમાં રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડાઈ હતી, જેમાં સરપંચ પદે સિર્યાબેન ત્રિકમભાઈ વરચંદ અને તેમની સમગ્ર ટીમ પૂર્ણ બહુમતીથી વિજય મેળવ્યો હતો. જે અંતર્ગત ઉપસરપંચ પદ માટે વોર્ડ નંબર 5ના સૌથી વધુ લીડ સાથે વિજય થનાર આહિર સમાજના સામાજિક ધાર્મિક ક્ષેત્રે હર હંમેશ હાજર રહેતા સેવાભાવી ભગુભાઈ ગોવિંદભાઈ માતાની પસંદગી કરવામાં આવી હતી, જે પસંદગીને સમગ્ર ગ્રામ પંચાયત સભ્યોએ વધાવી લીધેલ હતી. રતનાલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રીમતી સર્યાબેન ત્રિકમભાઈ વરચંદ અને ઉપસરપંચ પદે વરણી થયેલા ભગુભાઈ માતાએ રતનાલ ગામના વિકાસ કાર્યોને પૂરઝડપી વેગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ભગુભાઈને શુભેચ્છાઓ પાઠવવા માટે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, આહિર સમાજના આગેવાન રાણા રામજી પટેલ, કાનજી ગોપાલ વરચંદ, રાજેશભાઈ છાંગા સાથે બહોળી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.